નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, આખું ગુજરાત સાવધાન, કારણ કે ફરી એકવાર આવવા જઈ રહ્યો છે નવો વરસાદનો રાઉન્ડ। મિત્રો, વરસાદના રાઉન્ડને લઈને નવી આગાહી આવી ગઈ છે। ભર શિયાળે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી, કારણ કે બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યો છે સેનિયાર વાવાઝોડું અને વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા અગાઉ જે છે તે મિત્રો કરી નાખવામાં આવી હતી અને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવેમ્બર મહિનાની અંદર દરિયાઈ પ્રણાલીઓ સક્રિય રહેવાની શક્યતા હતી, તેની વચ્ચે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 નવેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં નીચાણ દબાણવાળી સિસ્ટમ બનવાની ધારણા છે, ત્યારે 20થી 25 તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં પણ સેનિયાર વાવાઝોડું બનવાની શક્યતા હશે। ત્યારે અંબાલાલ પટેલની આ બધી આગાહીઓ જે છે તે મિત્રો સાચી પડતી જોવા મળી રહી છે અને એક પછી એક અરબસાગર અને બંગાળની ખાડી વારંવાર છે આ બંને સિસ્ટમો બનશે તો ગુજરાત રાજ્ય ઉપર આવનારા આ 5થી 6 દિવસ ખાસ મિત્રો દબાણ રહેવાનું સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્યવાસીઓ થઈ જાય સાવધાન। 18થી 25 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો અને કમોસમી માવઠાઓની શક્યતાઓ જે છે તે વધી જવાની છે, તો અગાઉ તૈયારીમાં રહેવું, કારણ કે ફરી એકવાર ભર શિયાળે વરસાદ બુક્કા બોલાવી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2021મો હપ્તો આ તારીખે તમારા બેંક ખાતાની અંદર આવશે। જી હા મિત્રો, તમને જણાવી દો, પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તાના લાખો અને કરોડો ખેડૂતો રાહ જોઈને બેઠા હતા। તો દિવાળી ઉપર જ આવી જવાનો હતો, પરંતુ થોડો મોડો પડ્યો, પરંતુ હવે નરેન્દ્ર મોદીની સરકાર તરફથી તારીખ જાહેર કરવામાં આવી છે। આ તારીખે તમારા બેંક ખાતાની અંદર જમા થવા જઈ રહ્યો છે 2000 રૂપિયાનો હપ્તો। એટલે કે તમને જણાવી દઈએ મિત્રો, બિહારની અંદર ચૂંટણી જીત્યા પછી ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ગિફ્ટ આપવામાં આવ્યું છે। તો 2000ના આવનારા હપ્તાની તારીખ છે મિત્રો 19 નવેમ્બર, એટલે કે 19 નવેમ્બર 2025ના રોજ, એટલે કે આવનારી 19 તારીખે જે છે તે તમારા બેંક ખાતાની અંદર 2000 રૂપિયાનો 21મો હપ્તો જે છે તે મિત્રો જમા થવા જઈ રહ્યો છે। આ તારીખ મિત્રો જાહેર કરવામાં આવી છે અને તમને જણાવી દઈ, આ યોજનાની અંદર મોટા ફેરફારો પણ થયા છે। 35 લાખ જેટલા લોકોના મિત્રો આ યોજનામાંથી બહાર કાઢવામાં આવ્યા છે, ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે, કારણ કે જેટલા પણ એવા લોકો હતા કે જે ખોટી રીતના આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા, તો એવા લોકોની યોજનામાંથી બાકાત કરવામાં આવ્યા છે। તો આ વખતે મિત્રો હપ્તો જે છે તે ઘણા બધા લોકોને નથી મળવાનો, કારણ કે ખોટી રીતે લાભ લઈ રહ્યા હોય તે લોકોને હપ્તાની લિસ્ટમાંથી કાઢવામાં આવ્યા છે। બાકી જો તમે સાચી રીતના હપ્તાનો લાભ લઈ રહ્યા હશો અને તમે ખેડૂત છો તો 19 તારીખે તમારા ખાતામાં જમા થશે 2000 રૂપિયા। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાત પ્રવાસે છે, ત્યારે સુરત ખાતેથી મિત્રો 9700 કરોડ રૂપિયાની ભેટ આપી ગુજરાત માટે। જી હા મિત્રો, સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે ગુજરાતવાસીઓને, તેનો સીધો લાભ થવાનો છે, કારણ કે મોદીજી મિત્રો ગુજરાત પ્રવાસ અત્યારે આવ્યા છે, ત્યારે ગુજરાતની ભૂમિ ઉપરથી મોટા મોટા એલાનો કરી દેવામાં આવ્યા છે। ત્યારે મિત્રો દેડિયાપાડાના કાર્યક્રમમાં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીનું અલગ જ મિત્રો ચિત્ર રજૂ થયું। ત્યારે મિત્રો મોદીજીએ જે છે તે ખાસ કરીને 9700 કરોડ રૂપિયાથી વધારે રૂપિયાની મિત્રો જે છે તે રૂપિયાની ફાળવણી કરી છે અને આ પૈસા જે છે તે ગુજરાત રાજ્યની સુવિધાઓ માટે અને વિકાસ પ્રોજેક્ટના કાર્યો માટે જે છે તે કરવામાં આવશે। સાથે જ નરેન્દ્ર મોદીએ મિત્રો બુલેટ ટ્રેનની પણ જે છે તે મુલાકાત લીધી સુરત ખાતે। તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય જોહર બિરસા મુંડાની જગ્યાના નારા લાગ્યા હતા। તે મિત્રો ભરાતા નથી, જેનાથી લોકો અત્યારે ગુસ્સે થઈ રહ્યા છે। જી હા મિત્રો, દિવાળી પછી જે વરસાદ પડ્યો, કમોસમી માવઠા જે પડ્યા, ત્યારે ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું અને નુકસાનના વળતર માટે સરકારે જે પેકેજ જાહેર કર્યું ખેડૂતો માટે, 10,000 કરોડ રૂપિયાથી વધારે રૂપિયા મિત્રો ખેડૂતોને ફાળવ્યા અને એ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। તમે જાણો છો 14 તારીખના ફોર્મ શરૂ થયા છે, પરંતુ આ યોજનાના ફોર્મની અંદર મુશ્કેલી આવી રહી છે, એટલે કે મિત્રો સરકાર જે છે તે 16,000થી વધારે ગામડાના ખેડૂતોને આ પૈસા આપવાની છે।